નમસ્કાર. સંસ્કૃત વિષયના ધોરણ 8 માં પાઠ 7 ના સંખ્યા પાઠને સમજ્યા અને તેની સંખ્યાના 1 થી 100 સંખ્યાને પણ આપણે જાણી. તો આજે આપણે આ પાઠના સ્વાધ્યાયને શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો બાળકો આજે આ પાઠના સ્વાધ્યાયને શીખીએ તેની પહેલા આ પાઠને થોડું સમજી લઈએ. સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશ કહ્યું, અહો રમેશ, અરે રમેશ ક્યાં જાઉં છું? રમેશ આપણમ ગચ્છામિ. રમેશ કહ્યું, દુકાને જાઉં છું. સુરેશ અહમપી આગચ્છામિ. સુરેશ કહ્યું, હું પણ આવું છું. રમેશ ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ. રમેશ કહ્યું, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામિ. સુરેશે કહ્યું, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતુ. રમેશ કહ્યું, જુઓ ત્યાં ફળોની દુકાન છે, ચાલો. સુરેશ પંચમ્યમ વિપણ્યમ પક્વાની ફલાની સંતિ. સુરેશે કહ્યું, 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશ ભદ્રમ આમ્રફલમ ફલાનામ કિયત મૂલ્યમ. રમેશ કહ્યું, ભાઈ કેરીઓની શું કિંમત છે? ફલ વિક્રેતા 50 રૂપિયા 10 ફલાની. ફળ વેચનારાએ કહ્યું, 50 રૂપિયાના 10 ફળ. રમેશ દ્વાદશ કદલી ફલાનામ કિયત મૂલ્યમ. રમેશ કહ્યું, અને 12 કેળાની. ફલ વિક્રેતે 16 રૂપિયા કાણી. ફળ વેચનારાએ કહ્યું, 16 રૂપિયા. રમેશ ચતુર્ણામ નારંગ ફલાનામ. રમેશ કહ્યું, અને 4 સંતરાની. ફલ વિક્રેતા 20 રૂપિયા કાણી. ફળ વેચનારાએ કહ્યું, 20 રૂપિયા. સુરેશ તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. સુરેશ કહ્યું, તો મને 30 કેળા આપો. રમેશ મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ. રમેશ કહ્યું, મને 12 સંતરા આપો. સુરેશ કિયત મૂલ્યમ. સુરેશે કહ્યું, કેટલી કિંમત, કેટલા પૈસા થયા? ફલ વિક્રેતા કદલી ફલાનામ 40 નારંગ ફલાનામ 65. ફળ વેચનારાએ કહ્યું, કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. રમેશ 100 રૂપિયા કાણી સ્વીકરોતુ. રમેશ કહ્યું, 100 રૂપિયા લો. ફલ વિક્રેતા ભવતુ. ફળ વેચનારાએ કહ્યું, ભલે. તો બાળકો આ રીતે આપણે આ પાઠના શબ્દાર્થને અને પાઠને સમજ્યા. હવે આપણે આ પાઠના સ્વાધ્યાયને જાણીશું. સ્વાધ્યાય. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીંયા પાઠના શબ્દોને મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. જો હું બોલું છું, આપે પણ મારી સાથે સાથે બોલવાનું છે. આપણમ, ક્રેતુમ, તત્રૈવ, વિપણ્યામ, 50 રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગ ફલાનામ, મહ્યમ 100 રૂપ્યકાણી. તો આ રીતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આપણે આ પાઠના શબ્દોને ઉચ્ચારણ સાથે બોલવાના છે. હવે આ પછીનો સ્વાધ્યાય જોઈએ. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. મિત્રો, આ પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્ન જવાબ છે એ સંસ્કૃત ભાષામાં જ આપવાના છે. તો જોઈએ આ પાઠના સ્વાધ્યાયને. દ્વાદશ કદલી ફલાનામ કિયત મૂલ્યમ. એટલે કે દ્વાદશ 10માં કેટલા વધારે છે? 2 વધારે છે. તો દ્વાદશ એટલે કે 12. કદલી ફલાનામ, કદલી ફલાનામ એટલે કે કેળાના. કિયત મૂલ્યમ કેટલા રૂપિયા? તો દ્વાદશ કદલી ફલાનામ 16 રૂપિયા કાણી. એટલે કે 12 કેળાના 16 રૂપિયા છે. 16 એટલે કે 16 રૂપિયા કાણી એટલે રૂપિયા. તો 12 કેળાના 16 રૂપિયા છે. પ્રશ્ન નંબર 2. કતિ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપિયા કાણી. કતિ કેટલા? નારંગ ફલાનામ નારંગી ફળના મૂલ્યમ એટલે કે રૂપિયા 20 રૂપિયા કાણી 20 રૂપિયા છે. તો ચતુર્ણામ નારંગ ફલાનામ 20 રૂપિયા કાણી એટલે કે 4 નારંગી ફળના 20 રૂપિયા છે. કહ ફલ વિક્રેતે 100 રૂપિયા કાણી દદાતી. પ્રશ્ન નંબર 3. કહ કોણે? ફલ વિક્રેતે એટલે કે ફળ વેચનારને 100 રૂપિયા કાણી દદાતી 100 રૂપિયા આપ્યા. ઉત્તરમ
રમેશઃ ફલ વિક્રેતે, રમેશે ફળ વેચનારને શતમ રૂપ્યકાણી દદાતી, 100 રૂપિયા આપ્યા. પ્રશ્ન નંબર 4. રમેશઃ કતિ નારંગ ફલાની ક્રીણાતી, એટલે કે રમેશે કતિ કેટલા નારંગ ફલાની નારંગી ફળ ક્રીડાતી ખરીદ્યા. રમેશ દ્વાદશ નારંગ ફલાની ક્રીડાતી, એટલે કે રમેશે દ્વાદશ, આપણે પહેલા શીખ્યા દ્વાદશ એટલે કે 10 વધારે નારંગ ફલાની ક્રીડાતી નારંગી ફળ ખરીદ્યા. ત્યાર પછીનું 30 કદલી ફલાનામ કિયત મૂલ્યમ, એટલે કે 30 એટલે કે 30 કદલી ફલાનામ કિયત મૂલ્યમ, તો 30 ફળના કદલી ફલાનામ ચત્વારિંશત મૂલ્યમ, એટલે કે 30 કેળાના 40 રૂપિયા છે. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડ. મિત્રો અહીંયા મેં જવાબ આપેલો જ છે, ચોપડીમાં અલગ અલગ છે, બની અંદર જે સંખ્યા આપેલી છે તે અલગ અલગ છે. અહીંયા મેં સીધી સામે સીધો જવાબ લખ્યો છે. જોઈએ 9 નવતી, નવતીમાં 9 વધારે એટલે 99. તેવી જ રીતે ષટ સપ્તતી, એટલે કે સપ્તતીમાં ષટ એટલે કે 70 માં 6 વધારે એટલે કે 76. તેવી જ રીતે ચત્વારિંશત માં કેટલા ઉમેરવાના છે 9 એટલે કે 49. એવી જ રીતે અશીતી એકા એટલે કે એકાશીતી એટલે કે 80 માં 1 વધારે એટલે કે 81. તેવી રીતે ષણ્ણવતી એટલે કે ષટ નવતી એટલે ષટ અન અણ સંધિ બની તો ષણ્ણવતી શબ્દ બને છે એટલે કે 96 રૂપિયા. તો આ રીતે તેની સંખ્યા આપણે જાણવા મળે છે. ત્યારબાદ પછીનું જોઈએ, કોષ્ટકના આધારે નીચેના ક, ખ અને ગ ના ઉત્તર લખો. મિત્રો અહીંયા ફળોનું મૂલ્ય, વસ્તુ અને વસ્તુનું મૂલ્ય આપેલું છે. તો અહીંયા તેના આધારે આ કોષ્ટકના આધારે તમારી ચોપડીમાં છે જ આ કોષ્ટક, તો આ કોષ્ટકના આધારે ક, ખ અને ગ પ્રશ્નના જવાબ આપવાના છે. જોઈએ આ પાઠના પ્રશ્નોને. ખાલી જગ્યા કદલી ફલાનામ ચતુસ્ત્રિંશત રૂપ્યકાણી. ખાલી જગ્યા કદલી ફલાનામ એટલે કે કેળાના, ચતુસ્ત્રિંશત એટલે કે 63 માં 4 વધારે એટલે કેટલા થયા 34 રૂપ્યકાણી. તો કેટલા થયા દ્વાદશ કદલી ફલાનામ ચતુસ્ત્રિંશત રૂપ્યકાણી. ત્યારબાદ પંચદાડીમાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી, એટલે કે 5 દાડમના કેટલા રૂપિયા છે તો પંચદાડીમાના મૂલ્યમ ચત્વારિંશત રૂપ્યકાણી. તેવી રીતે ત્રીજું દ્વાદશ આમ્રફલાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી. તો દ્વાદશ આમ્રફલાનામ, જો અહીંયા આ પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે તો આ કોષ્ટકમાં જોઈએ તો અહીંયા શું લખેલું છે ચતુર્વિંશતિ આમ્રફલાની શતમ. તો અહીંયા શું છે ચતુર્વિંશત ના અડધા કેટલા છે 24 ના અડધા 12. તો દ્વાદશ આપેલું છે, તો દ્વાદશ આમ્રફલાના જો 24 કેરીના 100 રૂપિયા હોય તો 12 કેરીના કેટલા હોય તેના અડધા કેટલા થયા 50 રૂપિયા, એટલે 50 રૂપિયા આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. આ પાઠના ખરા ખોટા આપણે જાણવાના છે. 10 સેવ ફલાના મૂલ્યમ 98 રૂપ્યકાણી સાચું. ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી ખોટું. અને યુતકસ્ય મૂલ્યમ 65 રૂપ્યકાણી તો સાચું છે. જોઈએ આના પછીનો પ્રશ્ન નંબર 4 ગ. કોષ્ટકના આધારે પ્રશ્નો અને તેના ઉત્તરો આપો. કસ્ય મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી અસ્તિ. લેખિકોના પંચસપ્તતિ 70 માં 5 વધારે કેટલા થયા 75 રૂપ્યકાણી અસ્તિ રૂપિયા છે. તો ઉપનેત્રસ્ય મૂલ્યમ પંચસપ્તતિ રૂપ્યકાણી અસ્તિ, એટલે કે ઉપનેત્રના 75 રૂપિયા છે. તે રીતે પંચદાડીમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તો પંચદાડીમાના મૂલ્યમ એટલે કે 5 દાડમના ચત્વારિંશત રૂપ્યકાણી અસ્તિ, એટલે કે 5 દાડમના 40 રૂપિયા છે. તે રીતે તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તાલસ્ય એટલે કે તાળાના મૂલ્યમ રૂપિયા
कति रूप्यकाणि अस्ति કેટલા રૂપિયા છે તો તાલસ્ય મૂલ્યમ 60 રૂપ્યકાणि अस्ति એટલે કે તાળાના 60 રૂપિયા છે તેવી જ રીતે द्राक्षाफलना मूल्यम कति रूप्यकाणि अस्ति तो द्राक्षाफलना मूल्यम 40 એટલે કે 40 માં 6 વધારે એટલે કેટલા થયા 46 રૂપ્યકાणि अस्ति 46 રૂપિયા છે હવે 40 प्रश्न 5 40 रूप्यकाणि कस्य मूल्यम अस्ति એટલે કે 46 રૂપિયા कस्य मूल्यम अस्ति जो અહીંયા પ્રશ્ન નંબર 4 માં પણ 40 છે અને પ્રશ્ન નંબર 5 માં પણ છે उत्तर શું છે कर्तयः मूल्यम 40 रूप्यकाणि अस्ति એટલે કે કાતરના 46 રૂપિયા છે મિત્રો અહીંયા જવાબ એ રીતે પણ આવી શકે છે કે कर्तयाः च द्राक्षाफलना मूल्यम 40 रूप्यकाणि सन्ति એટલે કે કાતર અને દ્રાક્ષફળના 46 રૂપિયા છે જોઈએ આના પછીનો પ્રશ્ન प्रश्न नंबर 5 નીચેના અંકો શબ્દોમાં લખો મિત્રો અહીંયા જે અંકો આપેલા છે તેને શબ્દોમાં લખવાના છે મેં સીધો જવાબ લખ્યો છે 68 તો 68 અહીંયા આપણે યાદ રાખીશું કે બે સંખ્યા હોય તો સંસ્કૃતમાં બે સંખ્યામાં પાછલી જે સંખ્યા હોય એને આગળ બોલવાની છે અને એની સિરીઝ જેમ કે 60 ની સિરીઝમાં 8 ઉમેરેલા છે તો આવશે 68 ની સંખ્યા આપણે બોલીએ છીએ તો કેવી રીતે આવશે અષ્ટષષ્ઠિः એટલે કે અષ્ટષષ્ઠિः 8 60 માં તેવી રીતે 74 છે તો ચતુસપ્તતિः એટલે કે 74 એવી રીતે 100 છે તો 100 ની સંખ્યા માટે છે શતમ અથવા તો એક શતમ એવી રીતે જો 57 હોય તો શું આવશે પંચાશત ખૂબ સરસ આ રીતે જ સંખ્યાને જાણવાની છે હવે પ્રશ્ન નંબર 6 નીચેનું કોષ્ટક પૂરું કરો મિત્રો આપણા પાઠની અંદર અંતિમ પ્રશ્ન એક આ છે કે કોષ્ટક પૂર્ણ કરો અહીંયા જ્યાં સંખ્યા લખેલી છે ત્યાં શબ્દ નથી લખ્યા શબ્દ લખ્યા છે ત્યાં સંખ્યા નથી લખી અહીંયા લાલ અક્ષરની અંદર મેં તમને અહીંયા જવાબ આપેલા છે જોઈએ 62 તેને કહેવામાં આવે છે દ્વિષષ્ઠિः બીજું 87 તો તેને કહેવામાં આવે છે સપ્તાશીતિ એટલે કે 87 તેવી જ રીતે 92 તેને કહેવાય છે દ્વિનવતિः તેવી રીતે 56 તો ષટ્પંચાશત તેવી રીતે 82 ત્રયશીતિः તેવી જ રીતે 53 ત્રિપંચાશત અને 83 તો ત્રયશીતિ અને 54 તો પંચચત્વારિંશત આ રીતે તેની સંખ્યા બોલવામાં આવશે મિત્રો આ સંખ્યાને સમજવા માટે મેં આનો એક અલગથી વિડિયો બનાવેલો છે 1 થી 100 ની સંખ્યાનો જો આપ જોશો તો તેમાં પણ આપણને એની જાણકારી મળી જશે કે 1 થી 100 સંખ્યાને કેવી રીતે બોલાય છે અને એની સંખ્યા કેવી દેખાય છે ધ્યાનથી જોજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો કિમ ભવાન ભવતી જાનાતિ શું તમે જાણો છો હવે અહીંયા ભારત દેશે દ્વાદશ જ્યોતિર્લિંગાની સંતિ એટલે ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગ છે તો અહીંયા 12 જ્યોતિર્લિંગની માહિતી આપવામાં આવી છે જેમ કે સૌરાષ્ટ્રમાં સોમનાથ તેવી જ રીતે મલ્લિકાર્જુન શ્રીશૈલમમાં મહાકાલેશ્વર ઉજ્જૈનમાં ઓમકારેશ્વર નર્મદા તટે અમરેશ્વરમાં તેવી જ રીતે કેદારેશ્વર હિમાલયમાં ભીમાશંકર ડાકિનીમાં વિશ્વેશ્વર કાશીમાં ત્ર્યંબકેશ્વર ગોમતી કિનારે વૈજનાથ ચિતાભૂમિમાં નાગેશ્વર દ્વારકામાં રામેશ્વર સેતુબંધમાં અને દુષ્ણેશ્વર શિવાલયમાં મિત્રો એમ કહેવાય છે કે જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલ 12 જ્યોતિર્લિંગ નામનો પાઠ કરે છે તો આ લિંગના સ્મરણ માત્રથી 7 જન્મોમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે અહીંયા 12 જ્યોતિર્લિંગનો એક સરસ પ્રસિદ્ધ શ્લોક પણ છે હું એનું ગાન કરું છું કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલમ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યમ વૈજનાથમ ચ ડાકિન્યમ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ દૃષ્ણેશ્વરમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ મિત્રો
આ 12 જ્યોતિર્લિંગને જો સ્મરણ કરવામાં આવે છે તો પણ તેના જન્મોના કરેલા પાપો નષ્ટ થાય છે, તેમ આપણા આધ્યાત્મિક એટલે કે ધાર્મિક પુસ્તકોમાં લખેલું છે. તો આમ આપણને આ 12 જ્યોતિર્લિંગની માહિતી મળે છે. અસ્તુ ભારત માતા કી જય.